સાબરકાંઠા બીઝેડ કૌભાંડ મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે સીઆઈડીમાં નનામી અરજી થઈ। ચેરમેન સંજય પટેલે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ છે। સીઆઈડી ક્રાઇમના પરીક્ષિતા રાઠોડને અરજી કરવામાં આવી છે। કરોડો રૂપિયાની કમાણી બીઝેડ મારફતે કર્યાનો આક્ષેપ છે। ખેડૂતોના નામે ખોટા બિલ બનાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તલોદ માર્કેટયાર્ડ ચેરમેને મોટો ખુલાસો કર્યો છે। સંજય પટેલે રાજકીય રીતે બદનામ કર્યાનો દાવો કર્યો છે। સંગઠન પર્વ ચાલતું હોય નિશાન બનાવ્યો તેવું સંજય પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ક્યારેય ભૂપેન્દ્ર ઝાલાને નથી મળ્યો તેવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે। અરજી અંગે સીઆઈડી તપાસમાં સહકાર આપે છે તેવું સંજય પટેલનું કહેવું છે। ત્યારે જે પ્રમાણે બીઝેડ કૌભાંડની જે ખબર સામે આવી રહી છે, તલોદ માર્કેટ યાર્ડ ચેરમેનના નામે સીઆઈડીમાં અરજી કરવામાં આવી છે। ચેરમેન સંજય પટેલે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ છે। ખેડૂતોના નામે ખોટા બિલ બનાવ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સંજય પટેલે તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। સંજય પટેલે રાજકીય રીતે બદનામ કર્યાનો દાવો કર્યો છે। મારા કનેક્શનના ને એમાંથી મેં રોકાણ કરીને 60-70 કરોડ રૂપિયાની કમાણી કરી છે એ વાતને હું સદંતર નકારી કાઢું છું। બીજેડ સાથે મારું કોઈ કનેક્શન નથી, બીજેડને હું નથી ઓળખતો અને બીજેડ મને નથી ઓળખતો। એટલે આ વાત એ જે છે એ સદંતર ઉપસાવી કાઢેલી છે। મારા કોઈ હિતેચ્છુએ માત્ર ને માત્ર મને રાજકીય રીતે બદનામ કરવા માટે આ પ્રકારની અરજી કરેલું હોય એવું મને લાગે છે। એટલે આ પ્રકારની જે વાત છે એને હું સદંતર નકારી કાઢું છું।